બોડેલી પોલીસ દ્વારા ભારતીય બનાવટનું વિદેશી દારૂ સહિતનો કુલ કિંમત ₹12,44,524નો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો. બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર V.S. ગાવિત તથા સર્વેલન્સ સ્ટાફના માણસો મોજે મોરખલા આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એક સફેદ કલરની હુન્ડાઈ કંપનીની ક્રેટા ગાડીમાં આરોપી વિષ્ણુભાઈ રાજભાઈ રાઠવા કુલ કિંમત ₹12,44,524નો મુદ્દામાલ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર રીતે લાવી હેરાફેરી કરી સ્થળ ઉપર ઉપરોક્ત મુદ્દામાલ સાથે બોડેલી પોલીસે પકડી પાડ્યો અને તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર ઘટના દરમિયાન બોડેલી પોલીસ સ્ટેશનના કર્મચારી બોડેલી પીઆઈ V.S. ગાવિત, ASI દિનેશભાઈ, હરેન્દ્રસિંહ, જયેન્દ્રસિંહ, અર્જનભાઈ, વિજયભાઈ, મનહરભાઈ દ્વારા ખૂબ સુંદર કામગીરી કરવામાં આવી હતી અને તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર.